હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3ની અંદર ગ્રુપ એની અને બીની એક્ઝામ જે છે એમાં રિઝનિંગનો આજનો ટોપિક છે આપણો ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્ન. તો જોઈએ ચિત્ર આધારિત પ્રશ્નોના પ્રકારો છે. તો એમાં જોઈએ આપણે તો 5 પ્રકારના આધારે એ પ્રશ્ન પૂછી શકે છે અને આપણને અને અગાઉના પેપરમાં આપણે પૂછેલા પણ છે. પહેલો છે આકૃતિ શ્રેણી, બીજું છે છુપાયેલ આકૃતિ, પછી આકૃતિ પૂર્ણ કરો, પછી ચોથું છે પેપર ફોલ્ડિંગ એન્ડ કટિંગ, પાંચમું છે દર્પણ અને જળ પ્રતિબિંબ. તો આ પ્રમાણે છે. તો આપણે આ બધાના 10 ક્વેશ્ચનો આપણે જોઈએ. પહેલું છે આકૃતિ શ્રેણી. તો આકૃતિ શ્રેણીની અંદર કોઈ પણ આકૃતિ આપી હોય તો તેમાંથી વધારો કે ઘટાડો એ પ્રમાણે આકૃતિ શ્રેણીનો જવાબ આવતો હોય. તો આકૃતિ છે તેમાં જે કોષ્ટકમાં છે તો ઘટાડો થતો જાય છે. બરાબર, બધા જે ખૂણા છે તે ઘટાડા થતા જાય. તો સાચો જવાબ આપણો જે બીજો ઓપ્શન છે ત્રિકોણ તે આવશે તે જગ્યાએ, અને 3 જ બાજુ રહેશે. પ્રશ્ન બીજો આકૃતિની અંદર હવે આમાં વધારતું જવાનું છે શ્રેણીની અંદર. તો જે છેલ્લું છે તેમાં આપણે ષટકોણ પછી ષટકોણ પછી અષ્ટકોણ તેમાં આવે તો સાચો જવાબ આપણો ત્રીજો ઓપ્શન છે તે આવે. તે ખૂણા આવશે, ત્યાં 8 બાજુઓ જેવી થશે. પ્રશ્ન ત્રીજો છે તેમાં પણ આકૃતિ શ્રેણી છે. તેમાં આકૃતિ શ્રેણી જે આપણે જોઈએ છીએ તો બધામાં એક એક ઉપરનો જે એરો છે તે વધતો જાય તે. તો આપણો સાચો જવાબ થશે ચોથો ઓપ્શન છે તે થશે. ચોથો ક્વેશ્ચન, તેમાં આકૃતિ શ્રેણી ગોતવાની છે. તેમાં પણ આપણે આકૃતિ શ્રેણી આપણે જોઈએ તો ચોથી આકૃતિ પછી પાંચમી આકૃતિ આપણે જોઈએ તો જે ત્રીજો ઓપ્શન છે તે આપણો સાચો જવાબ થશે. પછી પાંચમો પ્રશ્ન છે આકૃતિ શ્રેણી જોવાની છે. તેની અંદર જે ગોળાકાર જેટલા આપણા બધા પહેલામાં 1, પછી 2, પછી 3, 4, તો પછીના ઓલામાં 5 આવશે. એટલે ચોથો ઓપ્શન આપણો સાચો જવાબ બનશે. પ્રશ્ન 6, તો જે કુંડું છે તેની અંદર આપણે બતાવીએ કે ઉપરના જે નાના નાના ત્રિકોણ છે તે પહેલામાં નથી, બીજામાં 1 છે, ત્રીજામાં 2, ચોથામાં 3, તો એની પછીનું જે પાંચમું આવશે તો એમાં જે નીચેની સાઈડ દર્શાવેલું છે તે આપણો જવાબ થશે. એક એક ઓલું જે આકૃતિની અંદર જે લીટો છે તે પણ આપણે કાઢતો જવાનો થાય. એટલા માટે આપણો સાચો જવાબ બનશે. સાચો પ્રશ્ન 7, એમાં પણ આકૃતિ શ્રેણી આપણે દર્શાવવાની છે. આ ગોળાકાર આકૃતિ શ્રેણી છે કે પહેલાં નીચેની બાજુ, પછી ઉપરની બાજુ, પછી આ બાજુ, એમ અલગ અલગ બાજુ પ્રમાણે આપણે આકૃતિ ગોતવાની. તો સાચો જવાબમાં બીજો ઓપ્શન બનશે. 8મો ક્વેશ્ચન છે, એમાં આકૃતિ શ્રેણી છે. પહેલાં સામાસામી, પછી આ બંને દૂર, પછી મિડલમાં સામાસામી થશે, પછી બંને દૂર, તો પછીના પાછા સામાસામી થાય. એટલે સાચો જવાબ આપણો જે છે બીજો ઓપ્શન તે થશે. પ્રશ્ન 9, આકૃતિ શ્રેણી ગોતવાની છે. પહેલું ઉપર ચોરસ એની સામેની સાઈડ, પછી નીચેની સાઈડ તો એની સામેની સાઈડ દર્શાવેલું છે. તો પછીનો જે બીજો ઓપ્શન છે તે ખાનું થશે. જવાબની અંદર બીજો ઓપ્શન સાચો. પ્રશ્ન 10 છે, આકૃતિ શ્રેણી પૂર્ણ કરવાની છે. તો પહેલામાં મીંડું હતું, પછી લીટો આવ્યો, પછી બંને હાથ આવ્યા, પછી એક પગ છે, અને પછી છેલ્લે આપણે જોઈએ આકૃતિ સંપૂર્ણ એટલે બીજો પગ આવે. તો સાચો ઓપ્શન આપણો બીજો છે તે જવાબ થશે. પછી છુપાયેલ આકૃતિ જે બીજો પ્રકાર છે આપણે તે જોઈએ. તેને એમ્બેડેડ પણ કહેવામાં આવે છે. તો આ પણ આની અંદર એમ હોય કે કોઈ પણ આકૃતિ દોરી હોય તેમાં જે ઉપરની જે પ્રશ્નની આકૃતિ છે તે છુપાયેલી હોય, તેને આપણે ગોતવાની હોય, અને તે પણ રોટેશન કર્યા વગર. તો આ જે આકૃતિ છે એમાં છુપાયેલી આકૃતિ આપણે જોઈએ તો ઓપ્શન બી છે જે બીજો, એની અંદર છુપાયેલી આકૃતિ આપણી સાચી બનશે. વચ્ચેની સાઈડ છે આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન બીજો, જડિત અને એમ્બેડેડ આકૃતિ. તો આ જે આકૃતિ છે તો પહેલા ઓપ્શનની અંદર તે આપણને આ આકૃતિ મળી જાય છે. ત્રીજો 13મો દાખલો છે. તેની અંદર જોઈએ જડિત ને એમ્બેડેડ આકૃતિ રોટેશન વગર ગોતવાની છે. તો પહેલો ઓપ્શન આપણો સાચો થશે. ચોથો 14મો પ્રશ્ન, છુપાયેલ અને જડિત રોટેશન વગર આકૃતિ ગોતવાની છે. તેમાં ચોથો ઓપ્શન છે તેની અંદર આવડી આકૃતિ આપણને જોવા મળે છે. પછી 15મો ક્વેશ્ચન છે, તેમાં પણ જડિત ને એમ્બેડેડ. તો આ જે આકૃતિ છે તે પહેલા ઓપ્શનની અંદર આપણે જડિત આંબુ દેખાય છે રોટેશન કર્યા વગર. 16મો ક્વેશ્ચન છે,
તેમાં પણ જડિતને એમ્બેડેડ રોટેશન વગર ગોતવાની છે. તો પહેલો ઓપ્શન આપણો સાચો બનશે. 17મો ક્વેશ્ચન છે. તેની અંદર છુપાયેલા આકૃતિ ગોતવાની છે રોટેશન વગર. તેમાં ત્રીજો ઓપ્શન છે જે આપણો તે સાચો બનશે. જે ત્રીજી આકૃતિ છે તેની અંદર થશે. પછીનું છે જડિતને એમ્બેડેડ 18માની અંદર રોટેશન વગર. તેમાં ચોથી આકૃતિ આપણો સાચો જવાબ બનશે. પછી 19મો ક્વેશ્ચન છે જડિત એમ્બેડેડ રોટેશન વગર. તો તેમાં જે બીજો ઓપ્શન છે જે બીજી આકૃતિ તે આપણો સાચો જવાબ બનશે. પછીનું આકૃતિ જડિત અને એમ્બેડેડ છે રોટેશન કરવા વગર. તેમાં ચોથો ઓપ્શન છે તે આપણો જે ત્રીજી આકૃતિ છે તે આપણી સાચો જવાબ બનશે. ત્રીજો પ્રકાર આપણે જોઈએ. આકૃતિ પૂર્ણ કરવાની છે. કોઈ પણ આકૃતિ અધૂરી હોય તેને પૂર્ણ કરવાની હોય. 4 બોક્સ હોય એમાં એક આકૃતિની અંદર બોક્સ ન હોય એ અધૂરું હોય તેને આપણે સંપૂર્ણ કરવાનું છે રોટેશન વગર. આવશે બધા દાખલાઓ. તો 21માની અંદર આપણો સાચો જવાબ પહેલો ઓપ્શન છે તે જવાબ થશે. 22મા દાખલાની અંદર પેટર્ન પૂર્ણ કરવાની રોટેશન વગર. એમાં જે ત્રીજી આકૃતિ છે તે જવાબ બનશે. 23માની અંદર આકૃતિ પૂર્ણ કરવાની છે. તેમાં જે ત્રીજો ઓપ્શન છે તે આપણો સાચો જવાબ થશે. 24માની અંદર રોટેશન વગર જવાબ ગોતવાનો છે. ચોથી આકૃતિ ચોથો ઓપ્શન જવાબ સ્વરૂપે આવશે. 25મો ક્વેશ્ચન છે. તેની અંદર જે પહેલો ઓપ્શન છે તે આપણો સાચો જવાબ બનશે. 26મા ક્વેશ્ચનની અંદર પહેલો ઓપ્શન છે જે ચોથી આકૃતિ તે આપણો જવાબ થશે. 27મો ક્વેશ્ચન છે તેમાં પણ રોટેશન વગર ગોતવાનું છે. તો પહેલો ઓપ્શન છે જે ચોથી આકૃતિ તે આપણો જવાબ બનશે. 28ની અંદર રોટેશન વગર જવાબ ગોતવાનો છે. ચોથો ઓપ્શન છે જે ત્રીજી આકૃતિ તે આપણો જવાબ બનશે. 29ની અંદર રોટેશન વગર જવાબ ગોતવાનો છે. એટલે પહેલો ઓપ્શન ચોથી આકૃતિ આપણો જવાબ બનશે. 30મો ક્વેશ્ચન છે. તેની અંદર જે બીજો ઓપ્શન છે જે ચોથી આકૃતિ તે આપણો જવાબ ત્યાં થશે. ચોથો પ્રકાર છે પેપર ફોલ્ડિંગ અને કટિંગ. આની અંદર એવા પ્રશ્ન પૂછવામાં આવે. કોઈ પણ પેપર હોય તેની અંદર કાંઈ પણ વસ્તુ દોરવામાં આવે બરાબર. પછી એને તે પેપરને આપણે ફોલ્ડ કરી દેવાનું હોય. ફોલ્ડ કરીને પછી એને કાપવાનું હોય અને જે ફોલ્ડ કરેલું પાછું ખોલવામાં આવે ત્યારે જે આકૃતિ બને તે આપણે જવાબ ગોતવાનો હોય છે. તો 31મા પ્રશ્નની અંદર આપણે જોઈએ તો ફોલ્ડ કરેલું છે ત્રિકોણવાળું. તેની અંદર સાચો જવાબ આપણો પહેલો ઓપ્શન છે તે બનશે. 32ની અંદર આપણે જોઈએ તેમાં પણ ફોલ્ડવાળું છે, ફોલ્ડ અને પંચવાળું. તો તેમાં પણ પહેલો ઓપ્શન છે તે આપણો સાચો જવાબ બનશે. પછીનું છે 33ની અંદર આપણે જોઈએ તો બીજો ઓપ્શન છે તે આપણો સાચો જવાબ આકૃતિ આધારે બનશે. 34મા ક્વેશ્ચનની અંદર ત્રીજો ઓપ્શન છે તે આપણો જવાબ થશે ફોલ્ડિંગની અંદર. 35મા ક્વેશ્ચનની અંદર છે આપણે ટુકડા જોડવાના થઈ તો ચોથો ઓપ્શન છે તે આપણો સાચો જવાબ બનશે. 36મા ક્વેશ્ચનની અંદર કાપવાની છે આકૃતિ ફોલ્ડ કરીને. તેની અંદર સાચો જવાબ આપણો પહેલો ઓપ્શન છે તે જવાબ બનશે. 37ની અંદર પણ કાગળને વાળવાના અને કાપવાના છે. તેમાં પહેલો ઓપ્શન છે તે આપણો જવાબ બનશે. 38ની અંદર ટુકડાઓ છે તેને આપણે જો કાપવાના અને પંચ કરવાના છે, ફોલ્ડ કરવાના. સાચો જવાબ પહેલો ઓપ્શન છે તે આપણો જવાબ બનશે. 39ની અંદર ત્રીજો ઓપ્શન છે જે પહેલી આકૃતિ તે આપણો જવાબ બનશે. 40ની અંદર પહેલો ઓપ્શન છે તે આપણો જવાબ બનશે. બિંદુવાળી આકૃતિ છે તે ફોલ્ડ કરવાની છે. પછીનો છેલ્લો 5મો પ્રકાર દર્પણ અને જળ પ્રતિબિંબ. દર્પણ એટલે અરીસો. આપણે અરીસાનું પ્રતિબિંબ પહેલાં જોઈશું અને પછી જળનું પ્રતિબિંબ જોઈશું. તો પહેલાં આપણે અરીસાનો પ્રતિબિંબ છે તેની અંદર આ જે પહેલી આકૃતિ છે તેનું અરીસામાં પ્રતિબિંબ જોઈએ તો સાચો જવાબ આપણો બીજો ઓપ્શન એટલે ત્રીજી આકૃતિ જવાબ બનશે. બાજુમાં અરીસો મૂકેલો છે તો એનું પ્રતિબિંબ એ મુજબનું થશે. પછીનું છે અરીસાનું છબી ગોતવાની છે AB રેખાના આધારે. તો એની આપણે જોઈએ તો સાચો જવાબ આપણો ત્રીજો ઓપ્શન છે જે ચોથી આકૃતિ તે બનશે. ઉપર નીચેની સાઈડ અરીસો છે બરાબર. તો ઉપરની સાઈડ આકૃતિ પ્રમાણે બનશે. 43મો ક્વેશ્ચન છે તેની અંદર પણ જોઈએ તો ચોથો ઓપ્શન છે તે આપણો જવાબ બનશે. આકૃતિ AB ઉપર નીચેની સાઈડ છે તે.
એટલે પહેલો ઓપ્શન જવાબ આવશે. 44માં ક્વેશ્ચનની અંદર મિરર બાજુમાં છે તો એનું આપણે પ્રતિબિંબ જોઈએ તો જે પહેલો ઓપ્શન છે તે આપણો સાચો જવાબ બનશે. 45ની અંદર આપણે જોઈએ તો મિરર બાજુમાં ગોઠવાયેલો છે તેથી સાચો જવાબ આપણો ચોથો ઓપ્શન એટલે કે બીજી આકૃતિ બનશે જવાબ સ્વરૂપે. ચોથી આકૃતિ આપણી જવાબ સ્વરૂપે બનશે. તો ક્વેશ્ચનમાં ભૂલ છે એટલે આપણે સાચો જવાબ જોઈએ તો આમાં ત્રીજો ઓપ્શન છે તે આપણો સાચો જવાબ થવો જોઈએ. પ્રશ્ન 46 છે તેમાં હવે જળ પ્રતિબિંબ પાણીનું પ્રતિબિંબ છે રોટેશન કર્યા વગર. સાચો જવાબ જે બીજો ઓપ્શન છે તે આપણો બનશે ઉપર નીચેવાળો. 47માં ક્વેશ્ચનની અંદર મૂળ છબીનું એક્સનું જળ પ્રતિબિંબ ગોતવાનું છે. પહેલો ઓપ્શન છે તે આપણો જવાબ બનશે. 48માં ક્વેશ્ચનની અંદર જળ પ્રતિબિંબ છે રોટેશન વગર. તેમાં જે પહેલો ઓપ્શન છે પહેલી આકૃતિ જે જવાબ સ્વરૂપે બનશે. પછી છે 49ની અંદર અરીસાનું છે મિરરનું જળ પ્રતિબિંબ આપણે ગોતવાનું છે તો પહેલો ઓપ્શન છે તે આપણો સાચો જવાબ બનશે. 50ની અંદર આપણે જોઈએ તો બે દાખલા આપેલા છે તો પહેલાં જે આકૃતિ છે તેની અંદર સાચો જવાબ ત્રીજો ઓપ્શન બનશે જળ પ્રતિબિંબની અંદર. અને પછીના બાજુમાં મીટવાળા પ્રશ્નની અંદર જળ પ્રતિબિંબ એટલે ચોથો ઓપ્શન છે તે આપણો જવાબ બનશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.